નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કાવ્ય 5 ગુર્જરીના ગૃહકુંજે સમજેલા. એના પછી આપણે અત્યારે એનો વ્યાકરણ વિભાગ અધૂરો હતો એ મેં બોર્ડ વર્કમાં લખેલો છે, એ આપણે પૂરો કરી લઈએ સ્વાપોથીમાં. પછી આપણે પાઠ 6 ઉપર જશું. બધા જ વિદ્યાર્થી ખાસ સ્વાપોથી આપણે લઈ લઈશું. શા માટે? તો કે હવે ગુજરાત સરકાર તરફથી આપને કોર્સનું આયોજન મળી ગયું છે. કોર્સના આયોજનમાં આપણે 7 પાઠ નથી લીધેલા, એટલે કે 30% જેટલો કોર્સ આપણે નથી કરાવવાનો. પણ પહેલું કાવ્ય, બીજો પાઠ, એટલે કે 6 પાઠ સુધી બધા ફરજિયાત પાઠ છે. પછી 7મું કાવ્ય મૂકી દીધું છે, એના પછી 8મું પાઠ છે. એટલે આ રીતે આયોજન છે. અત્યારે આપણે 5મા પાઠમાં કામ કરતા હતા, એટલે કે 5મા પાઠનું વ્યાકરણ લખતા હતા, એ અધૂરું આપણે પહેલાં પૂરું કરી લઈએ. જો આપણે ખાસ કરીને આપણે ગયા લેક્ચરમાં જેમ વ્યાકરણ વિભાગમાં સીધા જવાબ લખેલા હતા, એ જ રીતે અત્યારે પણ આપણે એના સીધા જવાબ લખેલા છે. તમારી સામે સ્વાપોથી ખુલ્લી હશે, એટલે સ્વાપોથીમાં આપણે એના વ્યાકરણ વિભાગના દરેક જવાબ મળી જશે. ગયા લેક્ચરમાં 5 પ્રશ્ન સ્વાપોથીમાં વ્યાકરણના પૂરેલા હતા ને. 6થો પ્રશ્ન, સર્વનામ શોધો. તો પહેલામાં અમે અને બીજામાં પણ અમે જવાબ આવે છે. તમારી સ્વાપોથી તમારી સામે ખોલશો ને એટલે તરત તમને પ્રશ્ન સામે હશે ને, એટલે જવાબ તો મેં અહીંયા બોર્ડમાં લખી દીધા છે. તમારી સામે પ્રશ્ન હશે ને એટલે સીધા તમને જવાબ મળી જશે. બરાબર. 7મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે શબ્દ લખો. વસંત, 2 પાનેતર અને કોતર. જો પ્રશ્ન તમારી સામે હશે એટલે સીધા જવાબ આપને મળી જશે. છતાં હાલો આપણે પ્રશ્ન બોલીએ ને એટલે તમને ખ્યાલ આવે. પહેલામાં શું કીધું? સર્વનામમાં તો કે અમે ભમ્યા અહીંના ખેતરમાં, તો જવાબ શું આપ્યો? અમે. બીજો પ્રશ્ન, અમે અહીં રોયા કલોલિયા, તો એમાં પણ અમે. હવે 7મો પ્રશ્ન, તો પ્રશ્ન કયો છે? શિશિર પાનખર પછીની વૃક્ષોની નવપલિત કરનારી ઋતુ, તો જવાબ કયો લખ્યો? વસંત. હિન્દુ કન્યાને પરણતી વખતે પહેરવાની લાલ કે કેસરી રંગની કિનારીવાળી સફેદ રેશમી સાડી, તો શું છે? પાનેતર. જમીન પર્વત કે ઝાડામાં પડેલો મોટો ઊંડો ખાડો કે બખોલ, તો શું જવાબ મળે? કોતર. હવે સમાસ, પ્રશ્ન નંબર 8. ગૃહકુંજ તો તત્પુરુષ. બીજો પ્રશ્ન છે ઘનગર્જના, તો તત્પુરુષ. ત્રીજો પ્રશ્ન વિશ્વવાળી, તો કર્મધારાય. નસ નસ તો દ્વંદ્વ સમાસ. જીવનજંગ કર્મધારાય અને ગૃહમાયા તત્પુરુષ. 6 પ્રશ્નના જવાબ. એટલે આપણે પ્રશ્ન પણ બોલીએ છીએ અને જવાબ પણ બોર્ડમાં લખેલા છે. તમારી રીતે તમારી અનુકૂળતાએ જવાબ લખી લેવા. પ્રશ્ન નંબર 9, વિરોધી શબ્દ લખો. શબ્દ કયું છે? તો કે ખુલ્લું, તો કે બંધ. પહેલું તો છેલ્લું. પ્રાણ તો નિષ્પ્રાણ. જીવન મરણ. રોવું હસવું. ઉઠવું બેસવું. પ્રશ્ન નંબર 10, લિંગ ઓળખો. પ્રશ્ન કયો છે? તો કે કુંજ, તો કુંજ છે સ્ત્રીલિંગ. યૌવન તો નપુંસકલિંગ. કિલોલ તો પુલ્લિંગ. ડુંગર તો પુલ્લિંગ. નસ તો સ્ત્રીલિંગ અને જગત નપુંસકલિંગ. થઈ ગયા 6 પ્રશ્નના જવાબ. પ્રશ્ન નંબર 11, અલંકાર ઓળખાવો. ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. રૂપક અલંકાર પણ બને છે અને વર્ણ સગાઈ અથવા વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં, કોતરમાં, નદીઓમાં, નાહ્યા આળોટ્યા, કુદરત પાનેતરમાં. પ્રશ્ન નંબર 2, એનો જવાબ આવે છે અંત્યાનુપ્રાસ. જો કોતરમાં ને પાનેતરમાં અંત્યપ્રાસ મળે છે. હવે પ્રશ્ન નંબર 3, વિશ્વવાળીને સુફલિત કરવા, નસ નસથી રસ અર્પ્યા, એમાં આવશે રૂપક અલંકાર. જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા, એમાં આવશે રૂપક અલંકાર. પ્રશ્ન નંબર 12, શબ્દમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય ઓળખો. શબ્દમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય ઓળખો. એમાં આવશે ગુર્જરી, એમાં ગુર્જર પ્લસ ઈ બરાબર પર પ્રત્યય. યૌવન, અ પ્લસ પૂર્વ પ્રત્યય યુવાન. વાદળી, વાદળ પ્લસ ઈ પર પ્રત્યય.
પૌરુષ, એમાં અ પૂર્વ પ્રત્યય પ્લસ પુરુષ. હવે છેલ્લો પ્રશ્ન 13મો ક્રમ વ્યાકરણ વિભાગમાં કાળ ઓળખો. એમાં આવશે અહીં શિયાળે તાપ્યા ભૂતકાળ, અમે ભમ્યા અહીંના ખેતરમાં ભૂતકાળ, ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે એમાં વર્તમાન કાળ. અહીંયા સુધી આપણે કાવ્ય 5નું વ્યાકરણ વિભાગ પૂરી લીધું. હવે કાવ્ય 5ના નાના પ્રશ્ન પણ હું બોલીશ અને જવાબ હું પણ બોલીશ. નાનો પ્રશ્ન છે પહેલો, ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યના કવિનું નામ લખો. જવાબમાં આવશે સુંદરમ. બીજો પ્રશ્ન છે, ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. એમાં જવાબ આવશે ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત છે. ત્રીજો પ્રશ્ન, સુંદરમ કોનું ઉપનામ છે? સુંદરમ કવિ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ છે. પ્રશ્ન નંબર 4, ગુર્જરીના ગૃહ કુંજે કાવ્ય કવિના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? એમાં આવશે ગુર્જરીના ગૃહ કુંજે કાવ્ય વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. વસુધા શબ્દ સિંગલ કોમામાં. 5મો પ્રશ્ન, ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યના કવિને કેવો અનુભવ નથી થયો? જવાબમાં આવશે ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યના કવિને ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ નો અનુભવ થયો નથી. 6થો પ્રશ્ન, આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માગે છે? જવાબ લખશું આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ કહેવા માગે છે કે તમોને અહીં જ એટલે કૌંસમાં લખશું ગુજરાતમાં કૌંસ પૂરો જન્મ થયો હતો. પ્રશ્ન નંબર 6નો જવાબ પૂરો. પ્રશ્ન નંબર 7, જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? જવાબ લખો જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ જીવન જંગે જગતે ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયામાં જોવા મળે છે. પ્રશ્ન 8, જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા. 9મો પ્રશ્ન, ગુર્જરીના ગૃહ કુંજેના કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ કોને વિસર્યા નહીં? જવાબ ગુર્જરીના ગૃહ કુંજેના કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ ગૃહ માયા એટલે કે જન્મભૂમિને વિસર્યા નહીં. 10મો પ્રશ્ન, ગુર્જરીનો ગૃહ એટલે કોનું ગૃહ? જવાબ ગુર્જરીનું ગૃહ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ એટલે ઘર. 11મો પ્રશ્ન, ગુર્જરીના ગૃહ કુંજે કાવ્ય કયા રાગમાં સ્વરબદ્ધ થયું છે? ગુર્જરીના ગૃહ કુંજે કાવ્ય કાફી રાગમાં સ્વરબદ્ધ થયું છે. અહીંયા આપણા નાના પ્રશ્ન એટલે કે 1 ગુણવાળા 1 વાક્યવાળા પ્રશ્ન પૂરા. હવે સીધા આપણે 2 વાક્યવાળા પ્રશ્ન લેશું. આ કાવ્યનો એક જ પ્રશ્ન છે 2 વાક્યવાળો પ્રશ્ન. પહેલા પ્રશ્ન બોલું પછી જવાબ. કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો? જવાબ કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહ કુંજે એમનો જન્મ થયો અહીં જ
પાપા પગલી માંડી અર્થાંત શૈશવ વીત્યું. એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી. એમનું યૌવન પણ અહીં જ પારંગ્યું હતું. અહીંયા આ પ્રશ્નનો જવાબ પૂરો. હવે મોટા પ્રશ્ન એટલે કે સવિસ્તાર પ્રશ્ન. પહેલો સવિસ્તાર પ્રશ્ન છે, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. ફરી પાછો પ્રશ્ન બોલું. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. જવાબ, કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે. ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે. શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે. અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યા છે. કુદરતના જાણે પાનેતરમાં શોભી રહી છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે. આ છે ગૌરવવંતી ગુજરાત. સવિસ્તાર પ્રશ્ન પહેલો પૂરો. બીજો સવિસ્તાર પ્રશ્ન બોલું છું. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો. જવાબ આવશે, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે. આ વતનમાં કવિનો જન્મ થયો છે. અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી. આ વતનમાં જ તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો. વતનના ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા, નદીઓમાં નાહ્યા, કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો. આ વતનને પોતાના વતન, ધન અને પૌરુષરૂપી પ્રાણ સમર્પિત કર્યા. વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા કવિએ નસ નસથી જીવનરસ સિંચ્યો. આ વતનમાં જ આનંદ કિલોલ કર્યા. અનેક સુખ દુઃખમાંથી પસાર થયા. સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી. આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ છલકાય છે. અહીંયા આપણો પાંચમા કાવ્યમાં વ્યાકરણ પૂરું કરી દીધું. નાના પ્રશ્ન પૂરા કર્યા, 2 ગુણવાળા આપણે પ્રશ્ન પૂરા કર્યા અને સવિસ્તાર પ્રશ્ન 2 આપણે અહીંયા પૂરા કરીએ છીએ. એટલે કે આપણું પાંચમું કાવ્ય અહીંયા પૂરું. હવે આપણે છઠ્ઠા પાઠ ઉપર જશું. પાઠ 6નું નામ છે લોહીની સગાઈ એટલે કે સંબંધ. આખા પાઠમાં સરસ મજાની વાત કરી છે. જો આપણે વ્યાકરણ વિભાગ લખતા જે જગ્યા વધેલી હતી ને એ બોર્ડ વર્કમાં મેં તમને છઠ્ઠા પાઠના શબ્દાર્થ
અને તળપદા અને થોડાક વિરોધી શબ્દ લખી દીધા છે, એટલે એ તમારી રીતે તમે લખી શકો. આપણે આવતા પીરિયડમાં અધૂરા શબ્દાર્થ, વિરોધી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ લખી લેશું અને આગળ આપણે પાઠ સમજશું. પાઠનું નામ છે લોહીની સગાઈ. લેખક છે ઈશ્વર પેટલીકર. સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. સંદર્ભ કૃતિ એટલે કે મૂળ કૃતિ. લોહીની સગાઈ એટલે કે પાઠનું નામ છે ને એ જ એની સંદર્ભ કૃતિ છે, એટલે કે પુસ્તકનું નામ છે. એ પુસ્તકમાંથી જ એક ભાગ આપણા પાઠ્યપુસ્તકમાં મૂકેલો છે. શબ્દાર્થ. પહેલો શબ્દ છે ચાકરી, તો શું થશે? સેવા. બી ઢોર. ઢોર તો જનાવર, પશુ. ગ્રંથિ, ગેરસમજ. જોઈ ને કે ગ્રંથિ માન્યતા, કોઈ આપણા મનમાં એક ખોટી માન્યતા બંધાઈ ગઈ હોય કે આમ કરવાથી આમ થાય, એને શું કહીએ આપણે? ગ્રંથિ, ગેરસમજ. માતૃત્વ, મમતા. ભાગ્યે જ, ક્યારેક જ. ભાનમાં, ભાન તો સમજ. લપડાક, તમાચો, થપ્પડ. આડ પંપાળ, સારવાર. ધાન, અનાજ. કજાત, ખરાબ જાત. પરાયા, પારકા. ઉપમા, સરખામણી. આપણે અલંકારમાં જોઈએ ને કે ઉપમા અલંકાર, ઉપમય ને ઉપમાન. વસવસો, અફસોસ. ઉપચાર, ઉપાય. શિલાજીત, એક ઔષધિનું નામ છે શિલાજીત. આરાધ્ય, ઉપાસક અથવા પૂજનીય. નવો શબ્દ તરંગ, વિચાર. કરમમાં, નસીબમાં. હારીને, કંટાળીને. મેજિસ્ટ્રેટ, ફોજદારી હવાલદાર, અધિકારીનું નામ છે. ડમણિયું, ગાડું. ફિકર, ચિંતા. ચકડવકડ, આમ તેમ. આક્રંદ, રુદન. આશ્વાસન, સાંત્વના. આઘેડ, પુખ્ત ઉંમરની. મંડાયેલી, સ્થિર થયેલી. લુખ્ખો, સૂકો. જોઈને આપણે રોટલી કે રોટલા છે ઘી ચોપડિયા વગરના ખાતા હોઈએ તો આપણે લુખ્ખો રોટલો ખાધો એમ કહેવાય ને, એટલે કે ઘી ચોપડિયા વગરનું અનાજ હોય, રોટલો કે રોટલી, એ લુખ્ખો, સૂકો રોટલો એના અર્થમાં. ટેકો, સમર્થન. જથર વથર, લઘર વઘર. બહાવરી, વ્યાકુળ. વેદના, પીડા. આગળ નવા શબ્દ. અહીંયા આપણા શબ્દાર્થ પૂરા થાય છે આ પાઠના. છતાં પણ આપણે પાઠ સમજતા જશું. દરેક પંક્તિના દરેક શબ્દનો અર્થ પણ સાથે આપણે લેતા જશું અને સમજતા જશું. આ પાઠના તળપદા શબ્દ. અર્થ એમાં થશે અર્થ. ભણી, તરફ. મેણું, મરણ. બોન, બહેન. છોરી, છોકરી. ધાજો, દોડજો. ખોડું, અપંગ. ટંક, સમય. તાકડે, ખરા વખતે અથવા ખરે વખતે. મુઈ, વહાલ દર્શાવતો શબ્દ. મુઈ જો વહાલથી ઘણીવાર આપને એવો શબ્દ વડીલો તરફથી બોલાવવામાં આવતો હોય છે. મોખરે, આગળ. લે, લઈ. દહાડો, દિવસ. બસ, પત્યું, પૂરું થયું. આણેલી, લાવેલી. જુવત, જોત. વાટ, રાહ. વિરોધી શબ્દ આ પાઠના આપણે 4-5 લીધા છે. અધૂરા પછી આપણે આગળના પીરિયડમાં લઈ લેશું. પ્રત્યક્ષ તો કે પરોક્ષ. વ્યક્ત, અવ્યક્ત. પરાયા, પોતાના. શ્રદ્ધા, અશ્રદ્ધા.
આપણે બોર્ડ વર્કમાં જેટલા સમાણા હતા એટલે શબ્દાર્થ અને વિરોધી શબ્દ લીધા છે, તળપદા શબ્દ લીધા છે. હજી શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ અને સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ અધૂરા આગળના પીરિયડમાં આપણે લખી લેશું. હવે પાઠ વિશેની તમને ટૂંકી વાત કરીએ. આપણે કયો પાઠ છે? લોહીની સગાઈ. લોહીની સગાઈ પાઠના લેખકનું નામ છે ઈશ્વર પેટલીકર. જો સરસ મજાનો પાઠ છે. પાઠ એક સામાજિક અથવા પારિવારિક સંબંધ ઉપરનો પાઠ છે. આપને બધાને ખબર છે કે આપણે સામાજિક પ્રાણી છે. આપને બધાને પરિવાર સાથે રહેવું ગમે છે. પરિવારના સભ્યોમાં માતા પિતા, પરિવારના સભ્યમાં દાદા દાદી, ભાઈ બહેન બધાનો આપણા જીવનમાં થોડો ઘણો ફાળો હોય છે. લોહીની સગાઈ એટલે જન્મથી જેની સાથે આપણે લોહીના સંબંધ હોય ને, કહેવાનો અર્થ એવો આખા પાઠમાં અમૃત કાકી અને મંગુ આ બે પાત્ર મૂકી અને લેખકે આપણી સમક્ષ એક માતાની લાગણી મૂકેલી છે. અમૃત કાકી છે એને સંતાનમાં દીકરી છે મંગુ. મંગુ જન્મથી ગાંડી છે. મંગુ છે જન્મથી ગાંડી છે. હવે અમૃત કાકીને એ દીકરી ખૂબ વાલી છે, એની ચિંતા કરે છે અને દીકરીની ચિંતામાં ને ચિંતામાં પાઠને અંતે લેખક છે ને અમૃત કાકીને પણ એમ કહી દે છે કે અમૃત કાકી પણ મંગુની નાતમાં વટલાઈ ગયા, એટલે કે મંગુ જેવા ગાંડા થઈ ગયા. પણ જે એક માતાની ચિંતા છે ને, ચિંતા પાઠમાં કેન્દ્ર સ્થાને છે, અથવા માતાનું વ્યક્તિત્વ આ પાઠમાં રજૂ કર્યું છે. સમયાંતરે આપણે બધાને જોઈએ ને કે આજે સમય ખૂબ વિજ્ઞાન યુગનો સમય, ટેકનોલોજી, ભાગદોડ, કમાવું, કંઈક પ્રાપ્ત કરવું, મેળવવું, એટલી ભાગદોડમાં આપણે બધા રહ્યા છીએ ને કે પારિવારિક સંબંધોમાં આપણે ઘણા બધા ભૂલતા જઈએ છે. સમયાંતરે દીકરો મોટો થાય અથવા દીકરી મોટી થાય, પોતાની નોકરી માટે, ધંધા માટે પરિવારમાંથી વિભક્ત થાય છે. ધીમે ધીમે લાગણીઓ ઓછી થતી જાય છે. પણ લેખકે આપણી સમક્ષ શું વાત કરી છે તો કે માતાની લાગણી કેવી હોય તો કે કદાચ તમે ડાહિયા હો અથવા ગાંડા હો અથવા ગમે તેવા હો, માતાને સાચવો અથવા ન સાચવો, પણ માતાની લાગણી આપણા પ્રત્યે ખૂબ સરસ મજાની હોય. આખા પાઠમાં કઈ વાત છે તો કે અમૃત કાકી છે ને એને એવું કહેવામાં આવે છે કે તમારી દીકરી ગાંડી છે ને તો એને તમે દવાખાનામાં દાખલ કરી આવો. ગાંડાનું દવાખાનું હોય ને ત્યાં જ્યાં સારવાર મળતી હોય ત્યાં તમે મૂકી આવો. એટલે અમૃત કાકી છે ને એ ચિંતા કરે છે કે ભાઈ ના, દવાખાનામાં હું જે માં થઈને સાચવી ન શકું તો દવાખાનાવાળા તેના માટે પરાયા છે, એટલે એ મારી દીકરીને સાચવશે નહીં. પણ ગામના માણસો છે, એના સંતાન, દીકરો છે, વહુ છે, એની દીકરી છે, બધા એને સલાહ આપે છે કે ભાઈ તમે ખોટી ચિંતા કરો છો, તમે એને દવાખાનામાં મૂકતા આવો. અમૃત કાકી દરેક વખતે ના પાડે, દરેક વખતે સમજાવવામાં આવે પણ દરેક વખતે ના પાડે. એટલી એને દીકરી મંગુ ગાંડી હતી પણ વહાલ હતો. અંતે થાય છે શું કે ગામની એક કુસુમ નામની દીકરી છે ને એ ડાય હતી અને ગાંડી થઈ જાય છે. હવે ડાહી દીકરી ગાંડી, મંગુ તો જન્મથી ગાંડી હતી, કુસુમ તો જન્મથી ગાંડી નહોતી, ડાહી હતી અને ગાંડી થાય છે ને એટલે કુસુમના પરિવારના સભ્યો એને શું કરે છે તો કે દવાખાનામાં દાખલ કરી આવે. એટલે 1 મહિનો થાય ને તો એમાં ઘણો સુધારો દેખાય, 2 મહિનામાં ઘણો સુધારો, 3 મહિના કુસુમ દવાખાને રહી ને તો પાછી ડાહી થઈ જાય. હવે આવા સમાચાર અમૃત કાકીને બધા આડોશ પાડોશના ગામના માણસો અને બધા આપે છે. એટલે અમૃત કાકીના ગળે ઘૂંટડો ઉતરે, એટલે એને થોડોક વિશ્વાસ આવે કે ભાઈ કુસુમ છે એ ગાંડી થઈ ગઈ હતી ને ડાહી થઈ ગઈ તો મારી મંગુ પણ ડાહી થઈ જશે. એટલે એ હા પાડે છે કે ના, હું મારી દીકરીને દવાખાને મૂકીશ. પણ દવાખાને મૂકવા માટે પોતે ખૂબ એકદમ જે કે હૃદયથી તો જે કહી જ નથી શકતા, છતાં મનથી તૈયાર થાય છે, મૂકવા જાય છે દવાખાને. પણ દવાખાને મૂકવા જાય ને ત્યારે પણ એ દવાખાનાવાળાને ખૂબ સલાહ આપે છે કે ભાઈ મારી દીકરીને સાચવજો, એને આ બાબતની ખબર નથી રહેતી, એને આ બાબતની ખબર નથી રહેતી, એટલી બધી સલાહ સૂચન કરે છે. અને
ખૂબ સલાહ સૂચનને અંતે અમૃત કાકી ઘરે આવે છે, ત્યાં દવાખાને પોતાની દીકરીને મૂકીને અને ઘરે આવતા ઘરના ફળિયામાં પોતે ફસડાઈ પડે છે, હારી જાય છે, હિંમત હારી જાય છે અને પોતે પણ ગાંડા જેવા થઈ જાય છે. એટલે આખા પાઠમાં માની વેદના અને ચિંતા આ પાઠમાં વ્યક્ત કરી છે કે ગાંડું સંતાન છે. જો દરેક માતા પિતાને પોતાના સંતાન પ્રત્યે લાગણીઓ ખૂબ હોય જ છે અને સંતાનોને પણ હોય છે, પણ સમયાંતરે બાળકમાં રહેલી ખોટખાપણ અથવા બુદ્ધિની પણ ખોટખાપણ એ માતા પિતા માટે ચિંતાનો વિષય બની જતો હોય છે. એવી ચિંતા છે ને આ પાઠમાં લેખકે વર્ણવી છે કે માતાની ચિંતા, કે માની ચિંતા કેવી હોય આપણે એને સમજી શકતા હોતા નથી. હવે આપણે આ પાઠના લેખક પરિચયની વાત કરી લઈએ કે પેટલીકર, ઈશ્વર પેટલીકર, ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. પેટલી ગામ નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી. જન્મ ટીપ, પાતાળ કૂવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા ઓઠે ડુંગર, યુગના એંધાણ, ચિનગારી, આકાશગંગા, કઠપુતળી, લોહીની સગાઈ વગેરે સુપ્રસિદ્ધ સંગ્રહો છે. એમની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો તથા નગર જીવનના દસ્તાવેજી ચિત્રો મોખરે રહ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો હતો. આ લેખકનો પરિચય છે. હવે આપણે પાઠનો ટૂંકો પરિચય આપેલો છે એ જોઈએ. લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે. આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમાનું આલેખન છે. અમૃત કાકીના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે. અમૃત કાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે. ગામના ઘણા લોકો દીકરાને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે, પણ અમૃત કાકી એ માટે તૈયાર થતા નથી. પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે. ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાનેથી સાજી સારી થઈ પાછી આવે છે. એ જોઈ અમૃત કાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે. મંગુને દવાખાને મૂકવા જતી વખતે અમૃત કાકીની મનોસ્થિતિ અને ત્યાં ગયા પછીના વાર્તાલાપમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી છે. વાર્તાને અંતે લેખકે મૂકેલા શબ્દો અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા દ્વારા મંગુના વિચારોમાં અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા એ સંકેત મૂકી દીધો છે. આમ આખી વાર્તામાં લેખકે લાઘવથી શિષ્ટ અને તળપદી ભાષાથી અમૃત કાકીનું માતૃત્વ ઉપસાવ્યું છે. અહીંયા સુધી આપણો પાઠ રાખશું. આગળના પીરિયડમાં આપણે આખા પાઠને આપણે ભણીશું. આવતા પીરિયડમાં આપણે બોર્ડવર્ક કરેલું છે આપણી રીતે અનુકૂળતાએ લખી લેશું. કાવ્ય 5 પૂરું, 6ઠ્ઠા પાઠની શરૂઆત. અહીંયા સુધી રાખીએ.